જય શ્રી કૃષ્ણ. તો આપણી પાસે એમકોમની આ બુક છે માર્કેટિંગ મેનેજમેન્ટની. તો આમાં પહેલું યુનિટ છે ને એક્ઝામમાં તારો પહેલો પ્રશ્ન, પહેલો પાઠ, બીજો પાઠ ના ત્રીજો પાઠ, 3 પાઠમાંથી એક પ્રશ્ન, પહેલો પ્રશ્ન પૂછા है. બીજો પ્રશ્ન તમારે એ है ચોથો પાઠ અને 5મો પાઠ. આ બેમાંથી તમારે બીજો પ્રશ્ન પૂછા है. છઠ્ઠો પાઠ હશે એમાંથી તમારે ત્રીજો પ્રશ્ન પૂછાય, એટલે ત્રીજો પ્રશ્ન મેન અને અથવાનો ત્રીજો આ છઠ્ઠા પાઠમાંથી પૂછાય 15 માર્કનો. ને ચોથું યુનિટ એટલે કે પ્રશ્ન નંબર 4 7મા પાઠમાંથી પૂછાય. તો હું તમને શું કહું છું કે પાઠ 6 એ મોસ્ટ આઈમ્પોર્ટન્ટ, પાઠ 6માંથી એક પ્રશ્ન ત્રીજો તો પૂછાવાના 15 માર્કનો, ને પાઠ 7માંથી અભિવૃદ્ધિ, એ બે ખાસ કરી જ લેજો. એમાંથી પ્રશ્ન પૂછાય જ 15 માર્કનો. ને અભિવૃદ્ધિ વિશે તમારે જાણવાનું છે કે અભિવૃદ્ધિ શું છે, તેનું મહત્ત્વ, તેને કઈ પ્રક્રિયા તે હોય, એના ઘટકોને અમે આપેલ છે ને. તો અભિવૃદ્ધિ વિશે તમને ખબર હોવો જોઈએ. ને એના ઘટકો જાહેરાત છે, તો પછી વ્યક્તિગત વેચાણ છે ને પ્રસિદ્ધિ છે. એ રીતના તેનું થોડુંક જોઈ લે કે વ્યક્તિગત વેચાણ કોને કહેવાય, જાહેરાતમાં શું શું છે, નકર મેન અભિવૃદ્ધિ વિશે તમારે જાણી લેવાનું. એના પછી આ પાઠ છઠ્ઠો પર તમે ખાસ કરી લેજો. ને આ બાકીના પાઠ છે ને પહેલું ને બીજું યુનિટના 1 થી 5 પાઠ, એમાં તમારે જોઈ લેવાનું કે બજાર વિભાજન, તો બજારને લગતી માહિતી તમારે મેળવી લેવાની. પછી પેદાશની નહીં, તો પેદાશને લગતી માહિતી મેળવવાની કે એમાં સામાન્ય બાબત જોઈ લેવાનું કે આમાં શું આવે ઓર લખવાનું, કેના વિશે લખવાનું હોય તમારે એ વિગત તમારે જોઈ લેવાનું. અમુક પોઈન્ટ ન આવડે તો તમે તમારી રીતે થોડું ઘણું લખી શકો, એ રીતના તમે જોઈ લેજો. વિષય પ્રવેશ પહેલો પાઠ PIMP છે. પહેલા પાઠમાં ઘણા બધા વિભાવનાવાળા પ્રશ્ન છે અને ઘણા બધા પ્રશ્ન છે, એ તમે જોઈ લેજો, એ પૂછાય. ઓવરઓલ તમારે હે ને થોડુંક જોઈ લેવાનું કે કિંમત નિર્ણયો, તેમાં તમારે કિંમત વિશે લખવાનું હોય, બીજું કંઈ ન એટલું કંઈ ખાસ. અમુક પોઈન્ટ હોય તો પોઈન્ટ જરાક યાદ રાખવાનું ટ્રાય કરવાની. બાકી બધાને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે.